જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ અમારા સ્તુતિમાં અનેક, સર્વોપરી આ જગણાય એક. સર્વોપરી આ જગણાય એક. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. કૃષ્ણ મહારાજ કી જય. આપણે લાઈફ હોય, આજે આપણી વાતોનું નામ છે જીવને જગાડનારી વાતો, અંતરમાં પ્રકાશ પાથરનારી વાતો, ટચુકડી પણ મજાની વાતો. ગુરુ મહારાજ ઘણી વાત કે મનુષ્ય જન્મ એ શું કરવાનું હોય, તો કે આ લાઈફ હોય એ હોય ત્યાં કામ કરી લેવાય, ફ્યુઝ ઉડે પછી કાંઈ થાય. એમ લાઈટ હોય ત્યાં ઘરકામ કરી લેવી, એમ આપણા જીવનનો ફ્યુઝ ઉડે એ પહેલા આનો જન્મ સાર્થક થાય એવો યુઝ કરી લેવો. આજે આપણો જન્મ સાર્થક થાય એવી વાતો આપણે કરવી છે. તમારી જેવા 500 કિશોરો રમવા ગયેલા, પછી રમીને આવ્યા, પછી બધાનું ઘર હતું રેસિડેન્ટ 20મા માળે અને લાઈટ વહી ગઈ. બધા ચાલો વાતો કરતા કરતા પગથિયા ચડી જાય. તો એક પછી એક વાતો કરવાની હતી. પેલી વાહિયાની વાતો ચાલુ કરી, પછી વીરુએ કરી, પછી વંશે કરી, અને પછી બીજનો વારો આવ્યો. બધા કે મને નહીં આવડતી, કે હું કહું કે ના કેવું જ પડે કે જો મને એક વાત યાદ આવી ગઈ, કહું કે આપણે પગથિયા તો ચડી ગયા પણ ચાવી હેઠે ભૂલી ગયા છે. હે આશીષભાઈ, પગથિયા તો ચડી ગયા પણ ચાવી નીચે ભૂલી ગયા છે. હવે એમ આપણે કામ મોટું કરી નાખ્યું, કરવાનું રહી જાય. એટલે આપણને બધી જ ખબર છે આ જપ યંત્ર જપ કરવા માટે છે, ભગવાન દર્શન કરવા માટે છે, કપડાં પહેરવા માટે છે, રસોડું રાંધવા માટે છે, બાથરૂમ સ્નાન માટે છે, સોફા બેસવા માટે છે, પેન લખવા માટે છે. જીવન શા માટે? આપણે ભણીએ તો ખરા, ચાલો ભણવા શું કામ ભણીએ, શું કામ? પાસ થવા માટે. પાસ શું કામ થવું? પ્રગતિ માટે. પ્રગતિ શું કામ કરવી? સારી જોબ મળે. જોબ શું કામ કરવી? પૈસા મળે. પૈસા શું કામ કરવી? પૈસા શું કરવા? સુખી થવા માટે. હું બધા રૂપિયા વાળા સુખી છે? એક દુનિયામાં મને એક બતાવો કે આખી દુનિયાનું સંપત્તિ ભેગી કરી હતી તો એ સુખી હતો. રાવણે 3 લોકની સંપત્તિ ભેગી કરી હતી, સુખી હતો? દુઃખી હતો? હે? દુર્યોધને બધાનું ભેગું કરીને ભેગું કર્યું હતું, રાતે ઊંઘ આવતી? તો આ જીવન શા માટે? બહુ મજાની વાતો છે, તો ટચુકડી વાતો. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી વડોદરામાં હતા અને સ્વામીની વાતો સાંભળી અને ઘણાને તો ગમી, પણ બધી વાતો બધાને ગમે એવું થોડું હોય છે. કામ ન ગમે. હું મોક્ષની વાતો કરું, તમારે મોક્ષ જોતો જ હોય, તમને વાત ગમે? સ્વામી હું લઈને મોક્ષ કર્યા છે? એની કરતા ઘડીક મોબાઈલમાં રમવા દો ને, મોક્ષ કરતા મોબાઈલ સારો છે. આખી દુનિયાનો કચરો જીવનમાં નાખે ધર્મેન્દ્રભાઈ. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે કરોડ કામ બગાડીને મોક્ષ સુધારવો. આપણને એમ થાય કરોડ જન્મ મોક્ષ બગાડીને તે જગતનું કામ સુધારવું. આપણે એ જ કર્યું છે ને, આપણે કર્યું જ છે. તો કે હું નકરી આવી બધી વાતો કરો છો એમ કઈ સ્વામીનું અપમાન કરવાનું.
સ્વામી કશું જ બોલ્યા નહીં, હાલતા થઈ ગયા. તો ગોપાળાનંદ સ્વામી જેવા સમર્થ હોય, જેવું ચિંતવે જે વારે થાય તેવાનું તેવું છે ત્યારે તે તો જાણે છે લોકો પ્રસિદ્ધ સૌ કહે મહા મોટા સિદ્ધ. જ્યારે જેવું ચિંતવે એવું બ્રહ્માંડની સૃષ્ટિ બદલે એવા સમર્થ સાધુ, નાનપણથી તેવા સક્ષમ હતા. તો એને માનનારો વર્ગી હોય તે બધાએ પછી ત્યાંથી નાથ ભક્તોના ઘેરે આવ્યા કે સ્વામી તમે કઈ કીધું નહીં. સ્વામી કે શું કહેવાનું? અરે કે સ્વામી અપમાન કરતા હતા, અમારથી રહ્યું નથી જાતું. સ્વામી રૂમમાં ગયા, તે કોકના ફાટલા ગંદા કપડા પહેર્યા. એ ક્યાં તમારા નવા કપડા ફેંકી દો અને જૂના પહેરલો ફાટલા ગંદા. અરે સ્વામી આ દુર્ગંધ માળા માંદા પડે, આ પહેરાતા છે. સ્વામી કે કપડા ગંદા ન પહેરે, સારા પહેરે. તો જીવનમાં ગંદી વાતો બીજાની લઈ લેવાની. કપડા ગંદા નથી પહેરતા શરીરને હાજર રાખવા, તો મનને હાજર રાખવા ગંદી વાતો હુકામ પકડવી પડે? એ ગંદી વાળી હતી આપણે મારે કામ નથી એટલે ન લીધી, હાલતો થઈ ગયો. ગાંધીજીને કોઈ 7 પેજનો ગાળો ટીકા નિંદા કરનારો લેટર લખીને આપ્યો તો ગાંધીજીએ વાંચી 2 પાના, પછી તરત જ તે ફાડીને ફેંકી દીધો. એના સેક્રેટરી કે કોઈને લખ્યું તો આવું લખ્યું તો બધું જાણવું હતું, ત્યાં કે આમાં કામની ખાલી ટાંકણી હતી, જો લઈ લીધી. એ કચરું જે જીવનમાં ન રાખે એ મહાત્મા થાય, કચરું રાખે એ કચરાતમાં થઈ જાય. મનહર બાપા સાચી વાત છે. આપણે કેમ કરીએ? વાતો કરતા હોય કે જીવનમાં સારું મગજમાં પકડીએ છે કે મોડું? હે પકડવું જોઈએ સારું. જે મહાપુરુષો થયા છે તો વસ્તુ આ દુનિયા હારા મોળાનું મિશ્રણ છે આશીષભાઈ. પણ મહાન કોણ થયા છે? તો કે જેને સારું પકડ્યું છે. સમજો જો આપણે પરિવારમાં હોય તો પરિવારના સભ્યો આપણને ખૂબ મદદરૂપ થયા હોય, કેટલું સારું કર્યું હોય, પણ આપણે ખરાબ પકડી લઈએ પછી આંટીઓ પડી જાય. આપણી માટે 90% સારું કર્યું પણ 10% સારું ન કર્યું એને જ પકડીએ. હા તેથી આ કર્યું હતું પછી બીજું કેટલા દિવસે સારું કર્યું તે પકડ ને. એટલે પરિવારના ઘરના ઝઘડા છે શું કામ જ થાય છે? કચરું પકડવા. ને આપણે કચરું પકડીએ એટલે આપણી જિંદગી કચરું થઈ જાય. પછી ટેન્શન, ઉદ્વેગ, આ દુનિયામાં સૌથી વધારે દવા શેની લેવા કયું થશે? ઊંઘવાની. આનું એ બધી ઉપાધિઓ છે ને, કચરું પકડો છે ને. સુખી થાવ તો પહેલી વાર્તા પૂરી. ગંદુ મેલું કપડું ફેંકી દો, મોડી વાતો ફેંકી દો, મોડું જોવાનું ફેંકી દો, મોડું સાંભળવાનું ફેંકી દો, મોડા કામ કરવાનું ફેંકી દો. સુખી થાવ હોય તો. અને જો તમે point 2 કે મોડું ફેંકવું હોય તો સારું પકડો તો જ મોડું ફેંકે છે. કેમ છે? કોઈનો ધર્મ છોડે નહીં આશીષભાઈ. આંખને જોવાનો ધર્મ છે, કાનને સાંભળવાનો ધર્મ છે, હાથને લેવા દેવાનો ધર્મ છે, પગને ચાલવાનો ધર્મ છે. બધ હોય કે મુક્ત હોય, ઇન્દ્રિયો એના કામ કરે, અંતઃકરણ એના કામ કરે. તો બધમાં મુક્તમાં ફેર કેટલો? બધ સારું પકડે, અરે બધ ખરાબ પકડે અને મુક્ત સારું પકડે. મુક્તના મનમાં ભગવાનનું ચિંતન હોય, હાથથી ભગવાનની સેવા કરવાની, આંખથી ભગવાનના સંતના દર્શન કરવાના, કાનથી ભગવાનના સંતોની કથા સાંભળવાની. આ મુક્તપણું છે. માટે મુક્ત થવું હોય તો કચરું કાઢી નાખો. અને સારું કરવું હોય તો એનું વાવેતર કરવું પડે ખેતરમાં. બાકી તમારે નિંદામણનું વાવેતર કરવું પડે મનોજ બાપા, એ મેતે ઉગી જાય. એમ સત્સંગ કરવા માટે આપણે સમય આપવો પડે. કુસંગ તો મેતે થઈ જાય, બધી ચારે બાજુ કુસંગના ઝાડવા. માટે રચોકડી વાર્તા એ સુખી થવું હોય તો મોળું ફેંકી દો, મોળું ન પકડો, સારું પકડો. point 2 વાર્તા બીજી એ છે 4 ઢગલીઓ. વાર્તાનું નામ શું છે? 4 ઢગલીઓ. સરસ રચોકડી વાર્તા છે. ગોપાળાનંદ સ્વામી કહેતા હતા કે એક રાજા હતો, મોટું રજવાડું હતું, 5 પત્નીઓ રાણીઓ હતી, પણ ધર્મેન્દ્રભાઈ દીકરો નહોતો. અને ગ્રહસ્થને ગમે એટલી સંપત્તિ મળે પણ દીકરો ન હોય શાંતિ ન હોય. અને જાજા દીકરા હોય તો શાંતિ ન હોય. આ હોય શાંતિ હોય.
સીધી બાબત છે ને. ધૃતરાષ્ટ્રને 100 હતા પણ આખી જિંદગી એને જ ઉપાધિ કરી અને એના મોહે. બરાબર ને? માટે થોડો નિર્બંધપણે ખેલ ખેલતા શીખવો પડે. કોઈકે કીધું કે તમારે દીકરો તો થાય પણ કોક નર બલિ ચડાવો. તો રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે કોઈ પોતાનો એક દીકરો અમને આપશે તો એ મોં માગે એટલા રૂપિયા અમે આપશું. તો એક ગરીબ પરિવાર હતો અને સંસારના નિયમ મુજબ સંસારમાં જોડાય તો દીકરાઓ થાય. આંબો વાવો તો કેરીઓ આવે, ટાણો થાય તો લીમડો વાવો લીંબોળીઓ આવે. સંસારમાં મંડાવતો સંતાનો થાય. એ કોઈ એવી નહીં, એ સહજ બાબત છે, કોમન બાબત છે, પ્રકૃતિનો નિયમ છે. તો એને 5-6 સંતાન હતા. એમાં એક દીકરો એવો હતો કે નાનપણથી સત્સંગ કરે, ભજન કરે, સાધુ સંતોની સેવા કરે. બીજા બધા ગમે ને ધાગુ પાછું કરીને રૂપિયા મેળવી આવે. એટલે આને એમ થાય કે આ બધા સંસારીમાં સંસ્કારની કિંમત નથી હોતી, સંપત્તિની હોય એની જેટલી. અને જો સંસારીમાં સંસ્કારની કિંમત થાય તો એ પણ દાદા ખચર બની જાય. જો સંસારીમાં સંસ્કારની કિંમત થાય તો એ પણ પરોત બાપક શિવલાક્ષર બની જાય. સંસ્કાર મહત્વના છે, સંપત્તિ મહત્વની નથી. પણ માણસના મગજમાં એક એવું થઈ ગયું છે આશીષભાઈ કે પૈસા વગર ચાલે નહીં. હું ના નથી પાડતો પૈસા વગર ન ચાલે, એ વાત પણ સાચી છે. પણ પૈસા હોય એટલે જ બધું ચાલે એ વાત ખોટી. કેમ કે પૈસા વાળા પછી એની દુર્ગુણ થઈ જાય. તો પૈસા એ કેટલાની દુર્ગતિ કરાવી છે એ પણ ઇતિહાસ આપણી સામે છે. એટલે ઓલા બધા પરિવારજનો ભેગા કરીને આ નકરો મંદિરમાં બેસે, સત્સંગ કરે, ભજન કરે, આ કોઈ કામ ન. રાજાને આપી દે, આપણે પૈસા આવી જાય. એટલે આ દીકરાને રાજાને આપી દીધો. રાજાને શું કરવાનું હતું? બલિદાન આપવાનું હતું. એને પોતાનો દીકરો જોતો હતો એટલે કોકના દીકરાને વધેરવાનો હતો અને એવા માણસો એને ચડાવ્યો હતો. પછી આ છોકરાને એના બાપાને એને જેટલું કંઈક જોતું એટલા બધા પૈસા સંપત્તિ આપી દીધું મોં માગી. છોકરાને સ્નાન કરી તૈયાર કરાવ્યો વંશ. પછી પૂછ્યું કે આ બધું તૈયાર તો થઈ ગયું પણ બેટા કઈક તારી કઈ ઈચ્છા છે? તો કે હા, મને હારા મારી ધૂળ લઈ આવજો. સરસ મજાની મિશ્રણ કરેલી ધૂળ લાવ્યા. છોકરાએ 4 ઢગલી કરી, 1 2 3 4. પછી થોડી વાર આંખો વીંચીને પ્રાર્થના કરી. પછી એક ઢગલી તોડ નાખી. પછી થોડી વાર પછી બીજી તોડ નાખી. પછી થોડી વાર પછી ત્રીજી તોડ નાખી. ચોથી ઢગલી સામે પ્રાર્થના કરવા માંડ્યો. ગુણાતીતાનંદ સ્વામી વાતો કરતી કે મહારાજ એવું કહેતા હતા, મુશ્કેલી આવે તો લીલા ઘાસને પ્રાર્થના કરજો, એમાં હું તમારી રક્ષા કરીશ. શેમ આ વાતી છે? એને ધૂળની ઢગલીને પ્રાર્થના કરી, હે હું તારામાંથી સર્જન તો આપણું શરીર તો ધૂળનું છે અને તારા વિલીન થવાનું છે, તો તારે જે સહાય કરી હોય એ કરજે. એ જ વખતે રાજાને વિચાર આવ્યો, એના મંત્રીમંડળને વિચાર આવ્યો, આ છોકરાએ શું કર્યું? 4 ઢગલી કરી, 3 તોડી નાખી, 1 રાખી, આ શું કર્યું એને? એટલે પૂછ્યું કે બેટા આ શું કરે? કે જો હું તો હજી એક કિશોર છું, બરાબર? મારી રક્ષા કરવી મારા મા બાપની ફરજ હતી. કારણ કે મારા બાર બાપે વેચી દીધો, પણ મારા મા બાપ તો વ્યક્તિ કરતા વસ્તુ પ્રધાન નીકળ્યા. અને ઘરે ઘરે ઝઘડા છે ના હોય છે વસ્તુ પ્રધાનતાના. અને વસ્તુ પ્રેમી કોઈ દિવસ ઈશ્વર પ્રેમી થઈ શકે નહીં. આ નિયમ છે. આપણે એક બાજુ 2-5 હજારની વસ્તુ હોય અને એક બાજુ 2-5 અબજનો માણસ હોય, 5000ની વસ્તુ તૂટે એટલે માણસને તોડ નાખે. તો હશે વસ્તુ છે તે તૂટે, એમાં શું થઈ ગયું? પણ કોકના દિલ નો તોડી નાખ્યું ને. મોટા સંતો કે 1 લાખ રૂપિયા નુકસાન જતું હોય તો જવા દેવાનું, પણ કોઈના દિલ નો તોડે. પણ આપણે પટલેન તોડ નાખતા હોય. મારા બાપાએ એની ફરજ ન બતાવી એટલે મેં એ ઢગલી તોડ નાખી. આ મારા માટે કોઈ કામના નથી, એને જ મને વેચી દીધો. બીજા હતા અમારા કુટુંબીજનો,
મારા મા બાપ તો સંપત્તિ લેવાઈ ગયા, પણ મારા ભાઈઓ હતા, બહેનો હતા, કાકા હતા, મામા હતા, માસી હતા, ભાણિયા, એને કે મારા બાપને સમજાવવું પડે ને કે પણ એલા આમ કઈ છોકરાને મારી નાખવા વેચી ન નખાય. દીકરો તમારો છે, તમારા ભગવાને આપ્યો છે, પછી બીજા જન્મે નહીં આપ્યો. એટલે કોઈ કુટુંબીઓ પણ સાથ આપ્યો નહીં, એ ઢગલી તોડી નાખી. પછી ત્રીજું કર્તવ્ય રાજાનું છે કે પ્રજાનું પાલન કરવું. તો રાજાને જે નથી દીકરો લેવો છે અને છે એના માટે એને વધારી નાખવો છે. એટલે મેં રાજાઓની ઢગલી તોડી નાખી. છેલ્લો હું ભગવાનને આશરે બેઠો છું, હે પ્રભુ તારો છું, તું મને તાડતોય તું અને મારતોય તું. અને ગુણાતીતાન નિષ્કળાંશ લખ્યું છે કે જનની જાળવે નિજ બાળને જાજુ કરીને જતન, તેમ જાળવે છે નિજ ભક્તને અતિ કૃપા કરી ભગવાન. જેમ માતા બાળકની રક્ષા કરે એમ પુરુષોત્તમ નારાયણ પોતાના ભક્તની રક્ષા કરે. હું ભગવાનને આશરે બેઠો. જેવો ભગવાનનો આશરો સ્વીકાર્યો, આશીષભાઈ ભગવાનનું શરણું સ્વીકાર્યું, એ જ ભેગા ઓલા રાજાને એમ થયું કે હું આને મારી અને બીજા પુત્રની આશા રાખું છું. અને આવો ભગવત ભક્ત, આવો ગુણિયલ, આવો સમજુ, નાનપણમાં આટલી જેને સમજણ છે, કિંમત છે, આવો દીકરો મારે ત્યાં જન્મ છે, આવો આવશે, ક્રૂર આવશે, કોને ખબર. આત્મદેવે બહુ ઓલું કર્યું, ધંધુકારી થયો, તેને જેનું મોત કર્યું. આજે કેટલાય દીકરાઓ એવા હોય છે કે માતા પિતાને મોતને ઘાટ ઉઠાડે અથવા તો ઊંચું માથું રાખીને બજારે નીકળી ન શકાય એવી દુર્દશા સર્જાય. આવો ગુણિયલ મળે ક્યાંથી? તરત જ રાજાએ દીકરાને ગોદમાં લઈ અને રાજકુમારનું તિલક કરી દીધું, રાજગાદીનો અધિકારી બનાવ્યો. પણ ક્યારે? ભગવાનનો આશરો રાખ્યો ત્યારે. માટે આ ચાર ઢગલીઓ છે. આપણે કઈ ઢગલીની પ્રધાનતા આપીએ છીએ આશીષભાઈ? ધર્મેન્દ્રભાઈ કઈ ઢગલીઓ? આપણે તો પાંચમી ગોતીએ છીએ સ્વામી. હે આપણે તો પાંચમી ગોતીએ છીએ. 15 ગોતો ને. પણ વસ્તુ આ છે કે અંતે ભગવાન કે ભગવાનના સંત સગા, હરિજન સગા, અંત સમય મેં રામ તુલસી, એ સંસાર મેં દિનો ઘોર વિશ્રામ. આ સિવાય કોઈ આપણું નથી. હરિજન સાગરમાં ભગવાન સ્વામિનારાયણ બુલંદ કંઠે કહે છે કે હરિ હરિજન સંત હરિધામ, ઈસનો જીય કો ઘોર વિશ્રામ, ताबिन और को करनो भावा, ताको नाम सत संग रहावा. ભગવાન, ભગવાનના ભક્તો, ભગવાનના સંતો અને ભગવાનનું ધામ, આ ચાર જ જીવને ઠરવાનું ધામ છે. માટે આ ચાર સિવાય ઈતરનો અભાવ કરવો એને સત્સંગ કહેવાય. અને આ ચાર સિવાય બીજામાં ભાવ, એનું નામ જ કુસંગ કહેવાય. આપણું કેમ? રચોકડી વાત છે પણ કામની છે, મજાની છે. હે માટે સમજવા જેવું છે કે આપણે જે વ્યક્તિઓ કિંમતીની કિંમત કરે એ કિંમતવાન થાય છે. આશીષભાઈ હવે વાત ત્રીજી, મનર બાપા કિંમતીની કિંમત કરે એ કિંમતવાન થાય. હવે એક બાજુ કચરું હોય અને એક બાજુ હોનું હોય. આપણે હોનું આપીને કચરું ખરીદી લેવી તો પછી આપણા ઘરમાં શું આવે? જો આજે પણ આ વિશ્વમાં એવું હોય કે વિપરીત કાળે જે વિકાર ન પામે એ કિંમતી હોય. ભલે થોડું હોય પણ એ કિંમતી હોય. અમુક જગ્યા એવી છે કે ત્યાં હીરો વપરાય. શું કામ? ગમે એટલું તપે તો હીરો તપે નહીં. એ કિંમતી છે. અમુક જગ્યાએ હોનું વપરાય. શું કામ? એને કાટ ન લાગે. અમુક એવા સાધન હોય એમાં હોનું વપરાય.
અને મારા ભગવાને પણ વચનાત્મક કીધું કે બીજી ધાતુનું હોનું જમીનમાં દાટી હોય તો બીજી ધાતુ કાલે કરીને દૂર થઈ જાય, હોનું હવાયું થાય. હોનામાં એ તાકાત છે. હોનાની રજ પડી હોય ને અને ધૂળ ને દે ને તો કાલે કરીને ધૂળને હોનું કરી નાખે. એટલે હોની હોય એ ધૂળ એની નાખી ન દે. શું કામ? એ રસ થઈ હોય ને રજે હોનાના સંગે બીજું હોનું થઈ જાય એટલે આમાં તાકાત છે. એટલે કેવું હોનું વધે છે એમ કારણ છે કે હોનાને એટલી ધૂળ હોય ને એ ધીરે 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 હોનું થઈ જાય. એટલે હોનું કિંમતી છે. શું કામ? હોનાને કાટ લાગતો નથી, અગ્નિને ઉધઈ ન લાગે, હોનાને કાટ ન લાગે, એટલે કિંમતી છે. અને થોડું હોય એટલે એની કિંમત નહીં, અને જાજુ હોય એટલે એની કિંમત એવું ન હોય. બજારે બજારે બકાલાની દુકાનો હોય, સોનાની હીરાની ન હોય, પણ આખા દેશનું બકાલું ભેગું કરો ને તો એક હીરાની દુકાન હોય ને એમાં એક વાપી જેટલું ન આવે. ઓલી એક હીરાની દુકાનમાં એટલો માલ ભર્યો હોય આખો દેશ ખરીદે જાય. એટલે જે કિંમતી છે એ કિંમતી છે અને નાજુક છે એ નાજુક છે. હવે હું તમને કહું, આપણી આ બોડીમાં બે પાર્ટ, એક આપણો આત્મા અને એક આપણું શરીર. આ બેમાં કિંમતી કોણ? હે? આપણે કોની કિંમત કરીએ છીએ? કારણ કે તમે જેનો હાચવો છો એની જ કિંમત કરો છો. આપણે આત્માનો ભોગ આપી અને બોડીને જાળવીએ છીએ. ભગવાન એવું કહે છે કે તમે થોડાક આત્મવિશ્વાસી બનો, તમે કિંમતીની કિંમત કરો, નકર પાછળથી પસ્તાવો થશે. શ્રીજી મહારાજ ગઢપુરમાં મોટી સભા ભરીને બેઠા હતા. સરસ મજાની વાત, કિંમતીની કિંમત કરો, કિંમતવાન બની જશે. ગઢપુરમાં સભા કરીને બેઠા હતા. વંશ બીજ હજારો સંતો ભક્તોની સભા ભરીને બેઠી હતી. એ વખતે ભગવાન સ્વામિનારાયણને પૂછ્યું, મહારાજ જીવનું કલ્યાણ કેમ થાય? ત્યારે મારે શું કિંમતીની કિંમત કરો તો કલ્યાણ થાય. ભગવાને સરસ વાત કરી કે એક ચક્રવર્તી સમ્રાટ હતો, મોજમાં આવી ગયો એટલે એને એમ તો આજ તો મારે કોકને દાન આપવું છે. જેને દાન આપીએ તો પછી જિંદગી સુધી કોઈ પાછું વળી જોવે નહીં. એ પોતે આવતા હતા, રસ્તામાં એક કઠિયારો લાકડાના ભારા લઈને ઊભો હતો. લાકડાના ભારા ઉપર માથે ટાઇલ પડી ગયેલી, દુખતું હતું પણ બીજો વિકલ્પ નહોતો. રાજાને એમ થયું કે આને હું એવો સુખી કરી દઉં ને તો કોઈ ચિંતા નહીં. તો એ રાજાએ એ કઠિયારાને પોતાનો 60 વીઘાનો ચંદનનો બાગ હતો, ચંદનના ઝાડવા. એક ઝાડવાની કિંમત લાખો રૂપિયા થાય. એ આખો બાગ ભેટ આપી દીધો કે હાલે આ તારે બીજા જેવા તેવા લાકડા કાપવા નહીં, આ ચંદનના લાકડા વાપરજે અને આ બગીચાનું રખેવાળી કરજે, વેચજે, કુટુંબનો નિર્વાહ કરજે. જો બગીચો તો આપી દીધો, ઓલો એમાંથી પોતાના પરિવારનું નિર્વાહ કરવા માંડ્યો. 20, 25 કે 30 વર્ષ વીયા ગયા. 30 વર્ષ ગયા પછી રાજા ફરી ઘોડા લઈને નીકળ્યો ત્યારે એને એમ થયું કે આમે કઠિયાર નાખ્યો તો હવે કે મોટા આવું ચંદનના ઝાડવાનો બગીચો આખો 60 વીઘાનો બગીચો આપ્યો તો 5 ઝાડવા વહી જાય તો મોટો બંગલો થઈ જાય. એ બંગલામાં રહેતો હશે, સુખી સંપન્ન હશે, પરિવાર સાથે લીલા લહેર કરતો હશે. કે રાજા નીકળ્યા ત્યારે માથે જે તો ટૂટલું ફાળ્યું બાંધેલું. રાજાને એમ તો કામ હતું. કઠિયાર રાજાને ઓળખી ગયો. રાજા કહે છે, કેમ સુખી છો? અરે મહારાજા, તમારી કૃપા, આ તને 60 વીઘાનો એક બગીચો આપ્યો તે અમારા પરિવારના 25-30 વર્ષ નીકળી ગયા. હજુ એક બગીચો આવો બીજો આપી દો ને તો જિંદગી પૂરી થઈ જાય. રાજાને આ તો ખરો કહેવાય. એ કરતો તો હું ચંદનના લાકડાને કાપીને હળગાવીને કોલસા પાડીને વેચવા જતો.
એની કોળસા જ પાડતો હતો ચંદનના લાકડાના. હવે બગીચામાં માત્ર બચ્યા હતા 5-7 ઝાડવા બચ્યા હતા. પછી ઓલો કોળસા પડતો ને, રાજા કે એક કામ કરે, કશું જ બોલ્યા નહીં રાજા. ઈ કે આ લાકડું છે ને ઓલું નહીં, અને તું બજારમાં વેચી આવી કર. કોળસો નહીં કે લાકડું જ વેચવા જાય. હવે તો આજના બગીચાના ઓરિજિનલ ચંદનના ઝાડવા અવડું કેવું 1.5 હાથનું લાકડું લઈ ગયો અને બજારમાં વેચ્યું તો 500 રૂપિયા આવ્યા. એટલા લાકડાના કેટલા? હવે આખું લાકડું હળગાવી કોળસો પાડતો તો આખા ઝાડવાના 5 રૂપિયા આવતા હતા, અને એટલા ઠેબાના કેટલા આવ્યા? 500 રૂપિયા આવ્યા. પછી આવ્યો રાજાએ પૂછ્યું કે શું થયું? તો મને તો ખબર જ નથી. હવે કેવા બીજા 25 ઝાડવા આપી દો ને, ખાલી 50 વીઘા ને. રાજા કે જે વ્યક્તિ સમજ્યા વિનાનો એનો દુરુપયોગ કરે એને વ્યક્તિ નો અપાય. એ રાજાને કીધું. પહેલેથી એની પાસે 25 ઝાડવા નહોતા, 500 ઝાડવા હતા, પણ ખબર વગરનું હળગાવી દીધું. ભગવાન સ્વામિનારાયણ કે સાંભળો ભક્તો, એ ચંદનનો બગીચા જેવો આપણો મનુષ્ય દેહ છે. એ બગીચો ભેટ આપનાર ભગવાન અનંત કોટી બ્રહ્માંડના નાથ છે, અને એના યુદ્ધ કરનાર કટિયારા એ આપણે છીએ. આપણે આ બોડીનો ઉપયોગ ભોગ માટે કરીએ છીએ કે ભગવાનના યોગ માટે? બોડીનો ઉપયોગ સારા માટે કરીએ છીએ કે ખરાબ માટે? કારણ કે આપણું કરેલું જ આપણને મળે છે, પરાયું તો કઈ મળતું નથી. માટે સુખી થવું હોય તો આ નૈન દિયો હરિ દર્શન કાજા, શ્રવણ દિયો કથા સુનન મહારાજા, પાવ દિયો પ્રભુ પંથક ચલના, હાથ દિયો હરિ સેવા કાજા. બ્રહ્માનંદ સ્વામી લખ્યું કે આપણને ભગવાને આ બોડી આપી શું માટે આપી? તો કે નૈન ભગવાનને દર્શન માટે આપ્યા, હાથ ભગવાનની સત્સંગની સેવા માટે આપ્યા. પણ આપણે આ નથી કરતા ને બીજું કરીએ છીએ. એટલે સુખી થવું હોય તો જીવનનો સદુપયોગ કરો. જીવનનો સદુપયોગ કરો. સદુપયોગ એ સુખનું દ્વાર છે અને દુરુપયોગ એ દુઃખનું દ્વાર છે. આશીષભાઈ, આપણો સદુપયોગ કેટલો થાય? ગર્ભમાં હતા ત્યારે માણસને 100 જન્મનું જ્ઞાન હોય આપણા ગ્રંથો પ્રમાણે, ગરુડ પુરાણ પ્રમાણે, યમદંડ પ્રમાણે, અને અપાર પીડા હોય. અહીંયા આપણે ગટરની લાઈનોનું કેવું હોય? ગટરની લાઈનો હોય, બરાબર? હવે કોઈ વ્યક્તિને મોઢું, નાક બધું બાંધી અને એ ગટરની લાઈનમાં પગ ઊંચા રાખી અને 9 મહિના સુધી બોલી દીધો હોય તો મનોહર બાપા કેમ છે? 9 દિવસ બોલ્યો હોય તો? હિરકભાઈ 9 કલાક રાખ્યો હોય તો? કેમ 9 મિનિટ રાખ્યો હોય તો જીવક મરી જાય? મરી જાય ને. તો આ ગર્ભવાસમાં શું છે? એટલે ભાગવતજીમાં લખ્યું કે કુંભી પાકમ મહાદુઃખમ ગર્ભવાસમ તતોધિકમ. ગર્ભવાસનું દુઃખ તો એનાથી અધિક છે. કુંભી પાક નરક કરતા તે આપણે બધા ત્યાં હતા, એ દુઃખથી ઘેરાણા ત્યારે કીધું હે પ્રભુ, હે નાથ, જો જન્મ આપશો તો નેરની રખું તમારું રૂપ, ભેટું ત્વચાએ તમને ભૂપ, કરે કરું તમારી હું સેવા, મુખે ન બોલું વૃથા અભેવ. મોખથી કોઈની ખોટું નહીં બોલું, હાથથી તમારી સેવા કરી. આ શરીરથી બીજાને નહીં ભેટું, તમને ભેટીને જ જંપીશ. પણ જેવા જન્મા
એટલે બાળક આવે હું આયા તું ત્યાં જય સ્વામિનારાયણ. આપણે આપણા દીધેલા કોલ ભૂલી ગયા. એટલે દેવાનંદ સ્વામી લખ્યું તેને દીધેલા કોલ તે ભૂલી ગયો, જૂઠી માયાના મોહમાં ગયેલો થયો. હવે બાકી છે તેમાંથી ધ્યાન જીવન થોડું રહ્યું. માટે આ સમજવા જેવું છે. આપણું બાકી છે એમાં ધ્યાન દેવું જોઈએ. તે દિવસે મેં વાત કરી કે સજનની ટાણું આવ્યું રે સત્સંગ કરવાનું. આપણને શું થાય આશીષભાઈ? સજનની ટાણું આવ્યું રે રૂપિયા રળવાનું. તૃષ્ણાનો કોઈ એન્ડ નથી. જન્મો જન્મથી માણસને એમ થાય કે હું આશા તૃષ્ણા વધારતો જાય. એટલે ભરતજી જેવા ભરતજીને એવું કેવું પડ્યું કે ભોગો ને ભોગતા વયમેવ ભોગતા. મેં ભોગ ભોગવાઈ ગયો તો હું ભોગવાઈ ગયો. તૃષ્ણાના જીર્ણા વયમેવ જીર્ણા. મારે એમ કે હું થોડુંક સારું જોઈ લઈશ ને સારું ખાઈ લઈશ એટલે શાંતિ થઈ જશે. ના ના, વધતી જ ગઈ. કાલો ન યાતી વયમેવ યાત. મારે એમ કે હું મોટો થાવ છું તો ખબર પડે કે ઓછો થાવ છું. હો દાદા કેટલા વર્ષના થયા? 76. આશીષભાઈ કેટલા વર્ષ? હા 42. 42 થયા કે 42 ગયા? ગયા. માણસ જાણે મોટો થાય પણ આ વર્ષમાં ઓછો થાય. આપણે એટલા વર્ષ ગયા, આ વર્ષમાં આપણે કરવાનું કર્યું કે ન કર્યું? અને વસ્તુ પરમ દિવસે મહંત સ્વામી સરસ વાત કરી હતી કે વસ્તુ વ્યાપાર વસ્તુ સમૂહ જ્ઞાનાના. વસ્તુનું જ્ઞાન એ સમૂહમાં થાય છે, પણ ઉપાસના તો એકલમ. ઉપાસના તો એકલાય કરવાની હોય. આપણને એમ થાય કે આપણા કુટુંબીય ઉપાસના કરે તો હું કરું ને મારા ભાઈ ભત્રીજા ઉપાસના કરે તો હું કરું. એમ ન થાય. ભગવત પ્રાપ્તિ એ પ્રત્યેક આત્માનો પર્સનલ બાબત છે. એમાં સમૂહ ન ચાલે. ક્યાં એવું સાંભળ્યું ટોળાને ભગવાન મળ્યા? એ દરેકે આ પોતાની અનુભૂતિની વિષય છે. એટલે મહંત સ્વામી ક્યારેક કે આ તમારા બાળકો છે તો મા બાપ બાળકોની ફી આપે, સ્કૂલ પ્લેટફોર્મ આપે, અને શિક્ષકો જે તે સબ્જેક્ટનું નોલેજ આપે. હિન્દીના ટીચર હોય તો હિન્દીનું આપે, મેથેમેટિક્સના હોય તો મેથેમેટિક્સનું આપે, ઇંગ્લિશના હોય તો ઇંગ્લિશનું આપે, સંસ્કૃત હોય તો સંસ્કૃત આપે. ત્રણમાંથી એક માર્ક્સ નો આપે. ત્રણમાંથી એક માર્ક્સ કેટલા લેવા વિદ્યાર્થીઓ પોતે નક્કી કરવાનું હોય, એની માટે મહેનત કરવાની હોય. બાકી બધા ભણતા જ હોય ને એક નપાસ થાય છે, એકને પાછળથી 5% આવે છે, એકને આગળથી 5% ઓછા આવે છે, 95% આવે છે. આવું કામ થાય છે? તો ઓલાએ નક્કી કર્યું મારે પરીક્ષામાં કેટલા ટકા લાવવા એ વિદ્યાર્થીની જવાબદારી છે. નોય શિક્ષકની, નોય સ્કૂલની કે નોય મા બાપની. અને તમે જો ગરીબના છોકરાઓ કાંઈ વ્યવસ્થા ન હોય તો પહેલા નંબર લાવે છે. અને રૂપિયાવાળા લાખો રૂપિયા ખર્ચીને ભણાવતા હોય ને તો ઢગલા ઢરે છે. રિઝલ્ટ આપણી સામે છે. પરીક્ષામાં કેટલા ટકા લાવવા એ જિમ્મેદારી વિદ્યાર્થીની છે. એમ આપણો મોક્ષ કરવો, આપણું કલ્યાણ કરવું એ આપણી વ્યક્તિગત જિમ્મેદારી છે, સમૂહની નહીં, સત્સંગની નહીં. આ સત્સંગમાં આવ્યા પછી જો કોકના અભાવ ઉપર લેવા આવે તો મરીને ભૂત થવાય. તો ભગવાન કે સંતો મળે તારે ઉધારે, પણ વાસના રે તો જ્યાં વાસના જેની જરી રહે છે તે જન્મ તો ત્યાં જઈને લહે છે. માટે થજો સૌ નિર્વાસનિક, જો જન્મ મૃત્યુ ધણી હોય બીક. ગુણાતીતાનંદ સ્વામી એક સરસ વાત કરતા હતા. સ્વામી કે એક સિદ્ધ મહાપુરુષ હતા, એની પાસે એક ચિંતામણી હતો. એટલે એને એમ થયું કે મારે શું ચિંતામણી કરવો છે. એ રસ્તે જતા હતા, એક સામાન્ય માણસ દુકાન ચલાવતો હતો.
એટલે દુકાનદાર પાસે જઈને કીધું, ભલા હું 6 મહિનાની સાધના આરાધના કરવા જાઉં છું, આ ચિંતામણી તારે ઘરે રાખજે, તું જે લોઢું ઓડાડીશ એ બધું હોનું થઈ જશે, કારણ કે ચિંતામણીનો તો તાકાત છે. એટલે ઓલો દુકાન ચલાવતો હતો, હાલો ભાઈ 2 રૂપિયાના કિલો ઘઉં, રૂપિયાની કિલો ઝાર, 3 રૂપિયાની કિલો મગ, 5 રૂપિયાની ખાંડ. ઓલા બધા કારીગરો હતા, ગ્રાહકો, એમાં એટલો વ્યસ્ત હતો. અને કે એક કામ કરો ને મહાત્માજી, અહીંયા ટોટલા ઉપર મૂકી દો. ટોટલામાં ખબર પડે, જો આવું ઘરનું બાણ હોય ને, આવું કર્યું ને, અહીંયા આવું એક વસ્તુ રાખવાની જગ્યા હોય, ટોટલો કહેવાય. ઘરના દરવાજા ઉપર આવું છે ને, આવું ઉપર અહીંયા મૂકી દીધો. હવે તો હું ચિંતામણી તો હતો, મહાત્મા તો 6 મહિનાની સાધના આરાધના કરીને પાછા આવીને કહીને ગયા હતા કે લોઢાને હોનું કરી નાખશે તો સુખી થઈ જાય. અને એના દિલમાં કરુણા હતી એટલે તેને આપ્યો હતો. અને એના દિલમાં એવું હતું કે 6 મહિના સુધી આના ઘરે રહ્યો, હું જઈશ ને ત્યાં તો એ મોટા આલેશન બંગલા છે ને, મોજ કરતા હશે ને બધા. આ બધું હાલો, રૂપિયાના કિલો ચોખા, 2 રૂપિયાના ઘઉં, 3 રૂપિયાના મગ, 5 રૂપિયાની ખાંડ, આ મુક્ત હોય છે. 6 મહિના પછી આવ્યા હજી એમનામ જ કરતો હતો. 5 રૂપિયા કિલો ખાંડ, 3 રૂપિયા કિલો મગ, રૂપિયાના કિલો ચોખા. મહાત્માને તો કાને મોટી મહાત્માએ કીધું, પેલા ઓલા ચિંતા, ઓ જો તમે મૂક્યો એમનામ જ પડ્યો છે, એડો જ નથી. હવે લાવ્યા કે ભલા મને આઈડિયાના વાળા, આ તારી ઉપર કરુણા કરી હતી. એ જે જોગતો હતો ને, એ કાટલું 100 ગ્રામનું તો અડાડ્યું ને, 100 ગ્રામનું હોનાનું થઈ ગયું. કે ઓ હવે કે 2 દી દેતા જાવ ને, ત્યાં કહું 2 સેકન્ડ નહીં. 6 મહિના તારી માટે આપ્યા હતા, કઈ નહીં ગયો તો યુઝ ન કર્યો, હવે હું કામ નહીં. બરોબર? એમ આપણને ભગવાનને સંતો કઈ મોકલે છે કે આ મનુષ્ય દેહથી ભજન કરી લેજો, સત્સંગ કરી લેજો, સેવા કરી લેજો, જન્મ સુધારી લેજો. આ મનુષ્ય જન્મ છે એ ચિંતામણી છે. ભગવાન એવું કહેતા મનુષ્ય દેહ ચિંતામણી, મળ્યો મનુષ્ય દેહ ચિંતામણી. પણ એને તમે હવે બકાલું જ વેચવા કાઢી નાખો તો, જોબમાં જિંદગી પૂરી કરી નાખો તો. હા, ઓકે, તમારા પ્રશ્ન ઉત્તર ફરી નાખું. બરાબર છે? આટલા બધા ગરીબો કેમ છે દુનિયામાં? હા, બરાબર છે. તમારો પ્રશ્ન ઉત્તર આપો. ધર્મ ઓલો હું કામ ગરીબ રહ્યો, ઓલો ગરીબ હું કામ રહ્યો? ચિંતામણી આપી હતી છતાં ગરીબ હું કામ રહ્યો? ખબર નથી. ખબર પાડી હતી ને. એટલે ગરીબ એટલે રહે છે દુરુપયોગને કારણે. બાકી અને તમારો પ્રશ્ન એવો છે કે ગરીબ એટલે કે રૂપિયાથી ગરીબ કેમ રહે છે? એના દુષ્કર્મને કારણે ગરીબ છે. કારણ કે આવો પ્રશ્ન પૂછ્યો જ છે. ભાગવતજીનો પહેલો જ પ્રશ્ન આ છે કે એતત કેમ વૈચિત્રમ વિશ્વમ, આ વિશ્વમાં બધી વિચિત્રતા કેમ છે? કે એક રંગ છે, એક રાજા છે, એક ગરીબ છે, એક તવંગર છે, એક લખપતિ છે, એક રોડપતિ છે, એક ખાજો છે, એક માંદો છે, એક પહેલવાન છે, એક આમ પવનના જોકે ઉડી જાય એવો નિર્બળ છે, દુર્બળ છે. આવું બધું, એક સ્ત્રી છે, એક પુરુષ છે, એક 100 વર્ષ સુધી જીવે છે, એક 10 વર્ષે મરી જાય છે. આવું બધું વિચિત્રતા કેમ છે? ત્યારે ભગવાન એક જ એતત કેમ વિચિત્રમ વિશ્વમ આટલું કીધું, ત્યારે એક જ વાક્ય જવાબ આપ્યું, એતત સર્વંતુ પ્રાકૃત કર્મફલમ, પૂર્વના કર્મનું ફળ છે. તમે અને પૂર્વના કર્મ એટલે હું, પ્રારબ્ધ એટલે હું, પ્રયત્ન નું બીજું નામ પ્રારબ્ધ છે. કોઈ પ્રારબ્ધ નવું નથી. તમે હારા માટે પ્રયત્ન કર્યો હોય તો તમે હારા થાવ. આપણે મહેનત કરીને વાસના વધારીએ છીએ એટલે ગરીબ છીએ. મહેનત કરી અને દોષો વધારીએ છીએ એટલે દુઃખી છીએ. કોઈ માણસ વ્યસન કરે છે કે અભ્યાસ કરીને કરે છે, ખબર છે તમને?
મને બાપા એ તમને ખબર છે? તો પહેલા વહેલા તમે ક્યારે તમાકુ કેવું ખાતી જિંદગીમાં? હે ખાધો તો તમે પહેલી વહેલી ટ્રાય કરી ત્યારે આમ તમને સારી લાગી હતી કે બેડ ફીલિંગ થયું હતું? કોઈ દી ન હોય તો તમે ભૂલી ગયા છે ત્યારે. કોઈ પણ પહેલા વહેલા તમે તમાકુ કે દારૂ પીવો ને તો મૂર્છા ખાઈ જાવ, ઘણા ઉલટી થવા માંડે છે. પણ ઓલો વાય પંપ મારનારો હોય ને કે એ તો 2-5 દી મારે આવું થયું હતું, ભલા મને ખા સારું લાગશે. એમ કરીને અભ્યાસ કરીને વ્યસન થાય છે. અને પહેલા માણસ વ્યસન પાડે છે, પછી વ્યસન એને પાડે છે. એટલે આપણે ખોટાનો અભ્યાસ કરીએ છીએ, આચારનો અભ્યાસ જ નથી કરતા. આપણે દેહના આત્મા છે, દેહના પોષણનો અભ્યાસ કર્યો, આત્મ પોષણનો અભ્યાસ કેવી કર્યો? એટલે આ વસ્તુ છે ને દુઃખી એટલે છે કે દુરુપયોગ થાય. બાકી જિંદગીનો સદુપયોગ કરે એ કોઈ દુઃખી હોય નહીં. માણસે હવે ન કરવાના કરે તો દુઃખી જ થાય ને, બરાબર ને? પેલા અમથા નિર્દોષની હત્યા કરે, પછી કે અમારે હમણાં એટેક કર્યો, એટેકમાં ત્યારે બીજું થાય હું તમારે ત્યાં? હે હા, એક મૂર્ખ કેટલાય હુમલા કરનારો કહેતો હતો કે આ ભારતના લોકોને દયા નથી, કોના તે કેટલા હુમલા કરે તેથી 4 દયા હતી. એટલે માણસને પોતા માથે આવે ત્યારે એમ થાય કે મારી ઉપર દયા કરે ધારું, કોઈ ઉપર ઈ દયા નથી કરતો. એક વસ્તુ યાદ રાખો, આપણે જે જોતું હોય વાવો એવું લડો, દ્યો એવું લ્યો. સમજવા જેવું સૂત્ર છે. તમે કોકની ઉપર મદદ દયા કરી છે, ક્યારેક કોક તમારી ઉપર દયા કરશે. મદદ કરી છે તો મદદ મળશે, સુખ આપ્યું છે તો સુખ મળશે, સહાનુભૂતિ આપી છે તો સહાનુભૂતિ મળશે, દાન આપ્યું છે તો વિશેષ દાન મળશે. સુદામાએ મોટી પૌવા આપ્યા તો એની પાસે એને હતું તો ભગવાનના હોનાના મેલ આપ્યા, હોના હતું. એમ આપણે જેવું દ્યો એવું લ્યો. અને કોકનો તિરસ્કાર કર્યા છે તો તિરસ્કાર મળશે, ધિકાર કર્યો છે તો ધિકાર મળશે, માન આપ્યું છે તો માન મળશે, ને અપમાન આપ્યું છે તો અપમાન મળશે. ધરતીમાં જેવું બીજ વાવો એવું અનંત ગણું થઈને મળે છે. એમ આપણી જ ભાવનાઓ અને આપણા જ કર્મો ટાઈમે અનંત ગણા થઈને આપણને પાછા મળે છે. માટે 100 વાર વિચારીને એકવાર કર્મ કરો. મહાભારતમાં સ્પષ્ટ લખ્યું છે કે 1000 ગાયો હોય અને વાછડાને છોડો તો એની માને ગોતી લેશું. એમ આપણા જ સારા કે મોડા કર્મો આપણને ગોતી લેશું. માટે આ વસ્તુ યાદ રાખવા જેવી છે. જો આશીષભાઈ સમજવા જેવી વાત કરી, જે વચનામૃતની વાત છે અને મહારાજે કીધેલી છે, આપણે એનો દુરુપયોગ કરીએ છીએ. હું તમને વાસ્તવિકતા એની રિયાલિટી સમજાવું. મહારાજ કે નાના એવા ધ્રુવને ભગવાને દર્શન દીધા ત્યારે વેદ સ્તુતિ ના અર્થ સ્ફુરી આવ્યા અને સ્તુતિ કરવા માંડ્યો. એ એનો પૂર્વ જન્મનું પ્રારબ્ધ હતું. અને ભરતજીને મૃગલીના બચ્ચામાં એક થયું, એ પણ પ્રારબ્ધ હતું. શું હતું? પ્રારબ્ધ. અને ઓલી ધ્રુવજીને સ્તુતિ થઈ કૃપા હતી. કૃપાથી હું થાય, પ્રારબ્ધ હું થાય અને સંતની સમાગમથી હું થાય. ત્રણે વિભાગ પાડ્યો છે. પ્રથમનું 30મું. તો ધ્રુવને સ્તુતિ થઈ આવી એ ભગવાનની કૃપા હતી. અને ભરતજીને મૃગલીના બચ્ચામાં પ્રીતિ થઈ ગઈ પ્રારબ્ધ. પ્રારબ્ધ એટલે હું પૂર્વ જન્મનું કરેલું કર્મ. આપણે શું હોય છે પ્રારબ્ધ? આટલું પટરાણીને છોડી, આટલું ચક્રવર્તી સમ્રાટ રાજ્યને છોડ્યું, ભગવાનને ભેટવા માટે આટલું. ઋષભદેવ ભગવાનના તો દીકરા હતા, છતાં આટલું કર્યું તો પ્રારબ્ધ હું. તો પદ્મ પુરાણમાં ભરતજીના પૂર્વ 3 જન્મની કથા લખી છે. આપણા ગ્રંથમાં દેખે છે કે એક મૃગ કે કારણે ભરત લિયો તીન દે, તુલસી તાકો ક્યાં ગતિ ઠેઠ કરત ને. પણ એમાં એક જન્મ આગળ લખ્યું કે આ ભરતજી હતા કે પૂર્વ જન્મમાં પહેલા ઋષભદેવ ભગવાનના દીકરા હતા. એ પહેલાના જન્મમાં એ સિંહદીપના રાજા હતા. વોટ સિંહદીપ? વોટ સિંહદીપ? આજનું શ્રીલંકા એ સિંહદીપ. આજનું શ્રીલંકા એને પહેલા સિંહદીપ કહેતા હતા. ત્યાં રાજા અનેક સત્કર્મ કરતા હતા, કન્યાદાન દેતા હતા, વૃક્ષો વાવતા હતા,
માંદાની સેવા કરતા, બહુ સારા કામ કરતા. પરંતુ એક કામ એવું થયું કે એને શિકારનો શોખ હતો. અને માણસને શોખ હોય ને એ આપોઆપ સુરતીમાં આવ્યા છે. જંગલમાંથી આવતા હતા, એમાં રસ્તામાં એક મૃગનું બચ્ચું, મૃગલી વિહાણી નાનું બચ્ચું જોઈ ને, નાના બાળકમાં હેત તો તરત થાય. મેં તો કીધું ગલુડિયા રમાડે. હા, એ મૃગના બચ્ચાને એને પકડી લીધું. એટલે ઓલી તાજી વિહાણી આ તો રાજા હતો, હરણી એની પાછળ પાછળ લાલી આવે, બચ્ચું રોવે, હરણી રોવે. પછી આ રાજાને જઈ આવેલું. ઘરે પોગતા 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 એમ થયું બિચારો રોવે છે, છોડી દઉં, હું કઈક ચાકરી કરી. એ મૂકી દીધું. બચ્ચું ગઈ માં આપણે દોડી, હરણી વહી ગઈ જંગલમાં. મનમાં એમ થાય હવે હરણિયાના બચ્ચા થાય, મેં ન છોડ્યું હોત તો સારું, ધૌજ્યનું ચિંતન થવું જોઈએ. આ મેં ન કર્યું. ઘણીક વાર આપણે કઈક આશીષભાઈ કરી નાખીએ, પછી એનું મનમાં ચિંતન થતું છે આ ભૂલ ન કરી હોત તો આ રીતે. એટલે માણસ કર્મ કરે એની કરતા જે મગજમાં ચિંતન કરે ને એનું કર્મ વધી જાય છે. વિચારીએ નહીં. હે વિચારીએ નહીં. આસક્તિ આંધળી છે. વિચારવા તમને બલાત્કારે કરે. એને મૃગલાને રમાડવું હતું, ભગવાને યાદ નહોતું કરવું, મૃગલાને યાદ કરવું હતું. એટલે મૃગલાનું ચિંતન થયું. બરાબર છે. હવે એ વયું ગયું, સારા કર્મ કર્યા હતા, એને કારણે બીજો જન્મ એ ઋષભદેવ ભગવાનને ત્યાં આવ્યો. અને ઓલું તો સિંહણદેવ પૂજક નાનું શ્રીલંકા આખા વિશ્વ આગળ સિંહણદેવ શું કહેવાય, તો નવખંડ ધરતીનો રાજા થયો સારા કર્મને કારણે. હવે ઓલું બચ્ચું રમાડવાની વાસના મગજમાં, જો પૂર્વનું કર્મ આપણે જે ચિંતન કર્યું હોય ને એ આપણું કર્મ બની જાય છે. એટલે તો પહેલું જ વચન આપણું છે. ભગવાને સ્વામિનારાયણ એવું ન કીધું કે ભગવાનની પ્રાપ્તિ છે દુર્લભમાં દુર્લભ છે. આશીષભાઈ દુર્લભમાં દુર્લભ શું કીધું? અખંડ વૃત્તિ શ્રેષ્ઠમાં. કારણ કે તમામ શાસ્ત્રમાં એવું લખ્યું છે કે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી કોઈ મોટી પ્રાપ્તિ જ નથી. ભગવાનની સ્મૃતિ એ મોટી પ્રાપ્તિ છે, ભગવાનની પ્રાપ્તિ મોટી પ્રાપ્તિ નથી. અને આપણે કઈ નવી પ્રાપ્તિ નથી કરવાની, પ્રાપ્તિની પ્રાપ્તિ કરવાની. ભગવાન આપણને ચેક નથી, ચેક ને મને દાદા ચેક નહીં. આપણે હાથમાં છીએ કઈક વેચાતો ખરીદવા જવાનો, પણ આપણે આપણી પ્રાપ્તિ કરવાની છે. બહારથી લાવવું વસ્તુ અલગ છે, અને આપણે પ્રાપ્તિ કરવી હોય ને તો આપણે થોડુંક શાંત થવું પડે. સંતો સરસ એક ઘટના કહે છે કે એક ભાઈ એની ભેંસને ખાણ આપતો હતો. તો હવે ખીચામાં ઉપર સ્માર્ટફોન હશે, સિમલાનો શેનું કહેવાય કે હારામારો ફોન કેનો આવે, સેમસંગ નો. એ સેમસંગ નો ફોન હશે ખીચામાં, અને ઢોરને ભેંસને ખાણ દેવા ગયો, એમાં ડબ લઈને ખીચામાં જ પડી ગયો ઓલા તબગારામાં. ને ભેંસને એમ થયું કે આ તો ગોળનું દડબું આવ્યું, નહીં તો તરત લઈને કારણ કે ગળી ગઈ. હવે કોઈક રિંગ કરે ને ત્યાં મારું બેટું રિંગ અંદર વાગીને ડોબું ઠેકડા મારે, તરત ડોક્ટર પાસે લઈ ગયો. ડોક્ટરને ક્યારું મારો કોણ ભેંસ ગળી ગઈ છે, કે ભાગ્યશાળી હોય તો આનું ઓપરેશન થાય નહીં. તું વાંચજો, એ કદાચ લેટ જાય અને નીકળી જાય તો તારા સદભાઈ કોદળામાં એ કે પણ કાઢીશ તો ત્યાં હું ઠીક છે, પણ આ કોક ને કોક ઘડી કે ધર્મેન્દ્રભાઈ રિંગ કરે, ઘડી કે મિસ કરે અને આ ઠેકડા મારે. આનું શું કરવું? કે એક કામ કરો, એને કવરેજ ક્ષેત્રની બહાર લઈ જાવ. કવરેજ ક્ષેત્રની બહાર લઈ જાવ તો શાંત થશે. એમ આશીષભાઈ અમુક પ્રશ્નના ઉત્તર હોય ને તો દેહ રૂપી કવરેજ ક્ષેત્રની બહાર નીકળવું પડે. રમૂજી છે પણ સિદ્ધાંત સમજો. આજે એટલે જ વાત કરે છે કે જીવને જગાડનારી વાતો આ કવરેજ ક્ષેત્રની બહાર નીકળો. એટલે મારે જે કીધું દેહને પોતાનું રૂપ માની ગેલામાં ગલમ મૂર્ખમાં મૂર્ખ નીચમાં નીચ. તમે તમારા અને સ્વામિનારાયણ ભગવાનને સૌથી મોટું પ્રદાન કર્યું, ત્યાં નિજાત માનવ બ્રહ્મરૂપનો શંખનાદ કર્યો, સિંહનાદ કર્યો.
જેમ સિંહની ગરજ ના થતા શિયાળિયા ભાગી જાય એમ પોતાને બ્રહ્મરૂપ માને એનામાં દોષો ભાગી જાય. આપણને અધિકાર આપ્યો છે વયમ અમૃતસ્ય પુત્રાહ. આપણે સિંહના સંતાનો છીએ, શિયાળિયાના નહીં. આપણે શિયાળિયાને લાઈવ કરીએ વિષયની વાહને. એટલે થોડાક શાંત થાવ, કૌરવ ક્ષેત્ર બહાર નીકળો, ભોગરૂપી કૌરવ ક્ષેત્રથી બહાર નીકળો, કુટુંબીની મમતા રૂપી કૌરવ ક્ષેત્રથી બહાર નીકળો, કિંમતીની કિંમત સમ કરો, કિંમતી થઈ જશો. ભગવાને મનુષ્ય અને પશુ એમાં મનુષ્યને વિશેષ શું આપ્યું? બુદ્ધિ. 4 વસ્તુ વિશેષ આપી છે. હું જો એક તો હાથ આપણને વિશેષ આપ્યા છે. શું આપ્યા છે? કોઈ પશુના હાથ આપ્યા છે? આપણે હાથ છે એટલે આપણે જોવી બનાવી શકીએ. બીજું હાથ આપ્યા છે. બીજું આપણને વિચારવાની શક્તિ, મગજ આપ્યું. કોઈ દી કોઈ ગાયે વિચાર્યું કે આ મહિને મેં 100 લીટર દૂધ પીવું તો આવતા મહિને હવા 100 લીટર કરવું હે? અને માણસને આ મહિને $1000 કમાવાનો તો આવતા મહિને 1500 કમાવા. તો આપણને આપણા પ્રોગ્રેસના વિચારો આવે છે. એ પશુ કોઈ દી આવે હે? એટલે આ પશુ કરતા આપણને વિચાર શક્તિ આપી વિશેષ. બીજું બુદ્ધિ. પશુને ઉડતા જોઈએ, માણસને બુદ્ધિ તો કેટલું આપણે ઉડી શકીએ. એરોપ્લેન બનાવ્યા, માછલીઓ થતા જોઈએ કે આપણે સમુદ્રની સફર કરી શકીએ, સબમરીન બનાવી. અને લગભગ આ બુદ્ધિનો સદુપયોગ થાય તો આ પણ થાય. અને ક્યારેક કોઈ એવું પશુએ કોઈ બનાવ્યું કે એક સિંહ એવું બનાવ્યું કે એક મૂક્યો બધા સિંહ મરી જાય. કોઈ ગાય એવું વિચાર્યું કે આપણે એક એવું હથિયાર બનાવી બધી ગાયો મરી જાય. માણાએ એવું વિચાર્યું કે એક મૂક્યો બધા માણા મરી જાય. આ બુદ્ધિનો દુરુપયોગ છે. એટલે માણસમાં ભગવાને હાથ વિશેષ આપ્યા છે, વિચારવાની શક્તિ વિશેષ આપી છે, બુદ્ધિ આપી છે, અને આ સત્સંગ આપ્યો છે. આ એને વિશેષ છે. એ પોતાના કલ્યાણનું કરી શકે એવું પ્લેટફોર્મ આપ્યું છે. પરંતુ કરવું હોય તો મેં કીધું ને, આપણે ન કરવું હોય તો કાંઈ થઈ શકે નહીં. ઓલા ભરતજી બીજા જન્મે આટલું એના સારા કર્મને કારણે ચક્રવર્તી સમ્રાટ થયા, પણ એ બધું મૂકીને એને કલ્યાણના વિચાર એવા હારા કાર્યમાં કર્યા હતા. એટલે પાછા બધું જ મૂકીને પૂર્ણાશ્રમ જેવી પવિત્ર ભૂમિમાં ગયા. ત્યાં જઈને ખૂબ સાધના આરાધના કરી. પણ ઓલું પૂર્વના સંસ્કાર હતા, પ્રારબ્ધ, ઓલું મૃગલી ગોલકરીની મા પાસેથી લઈ લીધું હતું અને એની મા જીવતી હતી મૂકી દીધું. તો આના વિચાર આવ્યા કે એની મા મરી ગઈ હોત ને તો મારે મૃગલું રહે. જો કોકનું ખરાબ કરવાનો વિચાર હતો એટલે એવા સંજોગ થયા કે મૃગની એની પાસે શિકાર આવ્યો અને મૃગલું એની મા મરી ગઈ, બચ્ચું એની પાસે ગયું. એને એ વિચાર કર્યા હતા. અને મહારાજે સારંગપુરના 14માં કીધું કે જેવું તનનું કર્મ લાગે છે એવું જ મનનું લાગે છે. અને શાસ્ત્રમાં મનનું ઓછું કીધું છે. એ તો જીવને હિંમત આપવા, બાકી મનથી પણ તમે કર્મ કરશો એ લાગશે. અને ભગવાન સ્વામિનારાયણ એ તક આપણે જન્મોજન્મ કર્મને કૂચડો મારી દીધો. એવું એનું ઉપર મારે ડીપમાં વાત નથી કરવી, પણ મનથી તમે કોકને પ્રત્યે નફરત કરી હોય એ ભોગવવું પડે. માત્ર તનથી કરો એવું નહીં, આ મનથી કર્યું હતું. જો એની મા મરી ગઈ, મૃગલું રમાડવું હતું ને એટલે મંડ્યા રમવું. આ પ્રારબ્ધ. હા, પ્રારબ્ધ. હવે એ મૃગલામાં મન રહ્યું. હમણાં આવ્યા મેં તમને વાત કરી કે સ્મૃતિની મહત્તા તમે જુઓ. મૃગલાની સ્મૃતિ રહી તો મૃગલું થઈ ગયા. અને મહારાજે પંચાલામાં સેલન જમાડ્યું હતું. અને એ બાને એક ભોજન છે, પણ ભોજનના બાને ભગવાન યાદ આવી ગયા તો એ દલિત સમાજના વ્યક્તિનો બેડો પાર થઈ ગયો. એટલે આ સ્મૃતિ, ભગવાન કે સંતની સ્મૃતિ. ગુણાતીતાનંદ સ્વામી કે મનમાં સંતોને સંભાળે તો મનના પાપ બળી જાય, આંખીથી દર્શન કરે તો આંખના પાપ બળી જાય, કાનેથી એને યાદ કરે તો કાનના પાપ બળી જાય. આ સ્મૃતિ બહુ મહત્વની બાબત છે, પણ સાચી રહે તો. પણ આખી જિંદગી આપણે ખોટી સ્મૃતિ રાખવા મહેનત કરી હોય તો સાચી ક્યાંથી રહે? અને ભગવત સ્મૃતિ એ જ ભગવત દર્શનનું કારણ છે. ભગવાન તો છે,
આપણે ભગવાનની સ્મૃતિ રાખવાની છે. ભગવાનની તો આપણામાં સ્મૃતિ રહે જ છે, એટલે જ આપણા કર્મો પ્રમાણે ફળ આપે છે. ભગવાન તો આપણામાં હજુર જ છે. આપણે ભગવાન મનથી ભગવાનની હજુર રહેવાનું છે, તો મોટું કામ થાય. એટલે આપણે જે દૂર થઈ ગયા છીએ ભગવાનની એ જગ્યાએ હજુર થાય. બહુ સરસ સાગરમાં આધારાનંદ સ્વામી એક પ્રસંગ લખ્યો છે, મને તો બહુ ગમે છે. મેં બે દી પહેલા રતનભાઈને લખ્યો, કાલે જ કીધો હતો કે મહારાજ ગોંડલથી જેતપુર જતા હતા. રસ્તામાં મહારાજે માનકીપુર પાટ દોરવી, એ માનકીનો માથે છોકલા 3 છોકલાની પાક ફરકતી જાય, દરબારો જાય, પણ મારા તો પુરપાટ માનકી જાય. ગરુડને લાજ લોતી એટલા વેગમાં જાતી હતી બીજ, અને માનકી દૂર વહી ગઈ. પછી મહારાજ ભાદર નદીના કાંઠે ઝાડનો વૃક્ષની ડાળ પકડી આમ દરબારો આમ નેજા નાખતા ઉભા રહ્યા. આવ્યા, બધા દરબારો ભેગા થયા. મહારાજ કે તમે બહુ પાછળ રહી ગયા. અરે મહારાજ, તમે અમને હારે રાખતા જ નથી, આગળ થઈ જાવ. આવો મહારાજ ઉપર આક્ષેપ નાખ્યો એટલે મહારાજ કીધું ના ના ના, હું તમને હારે રાખું, તમે મને હારે રાખતા નથી. હું તો તમને હારે રાખું, તમે મને હારે રાખતા નથી. કે એ કેમ? મહારાજ કે સાંભળો, હું તો જો આપણી પાસે 3 વસ્તુ છે, જીવ છે, સૂક્ષ્મ દેહ છે, સ્થૂળ દેહ છે. 3 છે. આપણે જીવનું કારણ દેહ કહીએ, કારણ શરીરમાં જે ખોટું અજ્ઞાન છે એ કારણ શરીર છે. ધર્મભૂત જ્ઞાનમાં જે અજ્ઞાન છે એ કારણ દેહ છે, અને જ્ઞાન છે એ આપણું આત્માનું ઓરિજિનલ સ્વરૂપ છે. એટલે કારણ શરીર કોઈ નવું નથી. કારણ શરીર એટલે અજ્ઞાન. ધર્મભૂત જ્ઞાનમાં જે અજ્ઞાન છે એ કારણ શરીર. એટલે મહારાજ કે સાંભળો આશીષભાઈ, બહુ સરસ મહારાજ બોલ્યા. મહારાજ કે હું તો તમારી વૃત્તિમાં વૃત્તિ રૂપે રહ્યો, એટલે સૂક્ષ્મ દેહ. મનની વૃત્તિમાં મન રૂપે છું, કાનની વૃત્તિમાં કાન રૂપે છું, નેત્રની વૃત્તિમાં નેત્ર રૂપે છું, નાસિકાની વૃત્તિમાં નાસિકા રૂપ છું, મુખની વૃત્તિમાં મુખ રૂપે છું, વૃત્તિમાં વૃત્તિ રૂપે છું, અને જીવમાં જીવ રૂપે છું. કેટલી એક આમ સહજ રમતમાં પુરુષોત્તમ નારાયણ કેવું બ્રહ્મ જ્ઞાન પીરસે છે. અને દ્રગમાં દ્રગ રૂપે છે. એક તમારી આંખમાં આંખ રૂપે છું, કાનમાં કાન રૂપે છું, હાથમાં હાથ રૂપે છું, પગમાં પગ રૂપે છું. એક સ્થૂળ છે. એટલે વૃત્તિને વૃત્તિ રૂપ હોય, જીવને જીવ રૂપ હોય, દ્રુગમે રહે દ્રુગ રૂપ હોય, મૂર્તિમાનની અનુભૂતિ કેમ નથી થતી? તો તમે છો તો અનુભૂતિ થવી પડે ને. મહારાજ કે સાંભળો, હું તો તમારે હાજર છું, તમે મારે હાજર નથી. હરિવર્કો નહીં, એટલે મારે તમે દૂર નથી. હરિવર્કો નહીં દૂર, એ ભક્ત મન હે દૂર. ભક્ત સમજે પાસ હી તાકો હરિ હજુર. તમે મને પાસે સમજો તો હું તમારી હાજર છું. હવે તો મજાની વાત, આ બાજુ તમે જુઓ, સંગત એવી રંગત. આકાશમાંથી પાણી પડે, મોતીમાં અરે વાંસમાં જાય તો કપૂર થાય, અને સર્પના મોઢામાં જાય તો ઝેર થાય, ચીપમાં જાય તો મોતી થાય, અને ગુલાબમાં જાય તો સુગંધ થાય. પાણી તો એકનું એક છે, પણ જેવો સંગ થયો એવો રંગ. આ ભરતજીના એ હતા, મૃગનું વૃત્તિ થયું એટલે બીજા જન્મે મૃગ થઈ ગયા. પછી એમ થયું આ હવે એને પસ્તાવો થયો. અને જ્યાં સુધી આપણે ખોટા જીવનનો પસ્તાવો ન થાય ત્યાં સુધી આપણામાં કોઈ કાળે પરિવર્તન ન થાય. હું કહું અને તમે સાંભળો બીજ, એટલે કઈ ફેરફાર ન પડે. જીવનમાં ઉતરે, અપનાવો તો અનુભવ થાય. એને પસ્તાવો તો ક્યાં ભગવાનનો દીકરો, ક્યાં મારો ક્યાં થઈ ગયું એમના. આ એક બ્રહ્મ વિદ્યા એક એવી છે કે એકવાર તમે મેળવો એ ટળતી નથી, અને બીજી વિદ્યા મેળવો એ ટકતી નથી. શું? બ્રહ્મ વિદ્યા ટળતી નથી અને બીજી વિદ્યા ટકતી નથી. પણ આપણી તકલીફ એ છે કે આપણે બ્રહ્મ વિદ્યા માટે સમય આપતા નથી. ભૌતિક વિદ્યા માટે તમારા દીકરાઓને તમે ભૌતિક વિદ્યા ભણાવો. કોઈના મા બાપના કોઈ વિરલા હોય એને એવું થાય કે અમે અમારા દીકરાઓને બ્રહ્મ વિદ્યા ભણાવી. હવે ભૌતિક વિદ્યા ભણાવીને ભૌતિક વસ્તુ પડી છે. ગુણાતીતાનંદ સ્વામી કે બાપના અહીંયામાં સ્ત્રી કે દીકરાને લાવીને જમપે, અને સાધુને અહીંયા ભગવાન છે તે આપીને રહે. આપણે જોતું જ નથી, સાચું જોતું જ નથી, ખોટું જ જોતું છે. અને એક વાત યાદ રાખજો, બ્રહ્મ વિદ્યા એકવાર ભણાવી યુગો સુધી સાથ આપશે, અને ભૌતિક વિદ્યા
લાખ જન્મ ભર્યા તો તે ખાક થઈ જશે અને તમારી જિંદગી ખાક કરી નાખશે. પણ વસ્તુના એની હોવાથી કોઈ લાભ નથી મળતો, એની મહત્તા હોવાથી લાભ મળે છે. આપણો આત્મા બ્રહ્મરૂપ છે, આપણને એની મહત્તા નથી, ક્યાં બ્રહ્માંડ મળે છે? આપણું સ્વરૂપ છે તો આપણે આપણો લાભ નથી લઈ શકતા. પરાઈ વસ્તુ તો છોડો. આને પસ્તાવો થયો, આ હું ખોટું જીવું, અમે ખોટી જગ્યાએ ભેદ કરી દીધું, ખોટો શોખ રાખ્યો, એ દેહ પડી ગયો, એ જળ ભરત થયો. ઓલા મૃગના બચ્ચાને ભરતજીની સ્મૃતિ થઈ કે આ મારું બહુ પાળત હતા, એ રઘુગણ રાજા થયો. ઈ જ બચ્ચું રઘુગણ રાજા થયો. બહુ સ્પષ્ટ ઇતિહાસ છે. પછી પાછા ભરતજીએ મહારાજે વચનામૃતમાં લખ્યું કે ભરતજીનું આખ્યાન જેવું બીજું કોઈ ચમત્કારી આખ્યાન નથી. ચમત્કારી શું કામ? ચમત્કારી શું છે? ચમત્કાર કે ઓ રાજા હતો એ મૃગ થઈ ગયો, અને મૃગ હતો એ રાજા થઈ ગયો. આ ચમત્કાર છે. કર્મનો જે સિદ્ધાંત છે એ ચમત્કાર છે. મૃગ રાજા થયો અને રાજા મૃગ થઈ ગયો. શું કામ? સ્મૃતિને કારણે. એટલે મારા સ્મૃતિની મહત્તા સમજાવે. પછી બીજા જન્મે એ જ્ઞાન મેળવવા જતા હતા. કોણ? રઘુગણ રાજા. અને પાલકી બેસીને જતા હતા. એક એનો પાલકી ઉપરનારો માંદો પડ્યો, એમાં જળભરત નીકળ્યા, એને ગોતીને એને લગાડ્યા. હિંસા ન થઈ જાય એટલે પગ ઉછાળતા હતા. બોલો કે તું તો ખાધું નથી લાગતો, 5 દિવસનો ભૂખ્યો લાગે, તને ખબર છે હું રાજા છું? ત્યારે એટલું બોલ્યા, કોણ રાજા? કોણ રાજા? આ ત્રીજા જન્મે એને પૂર્વ જન્મની જ્ઞાન સ્મૃતિ હતી. એટલે મહારાજ કે ભરતજીએ જ્યારે જળ ભરત થયા ત્યારે ભગવાન સિવાય રખે બીજે પ્રીતિ ન થઈ જાય એટલે જાણી જો સંસારના વ્યવહારમાં ચિત્ત જ નથી. અને મોટું પાપ આપણે હું પાપ સમજવીશું? કોકની હિંસા કરે, માંસ ભક્ષણ કરે, દારૂ પીવે, વ્યભિચાર કરે, બલાત્કાર કરે, આને પાપ સમજવીશું. શ્રીજી મહારાજ શું કહે છે? ભગવાન વિના બીજી પ્રીતિ પાપ છે. એ પાપે કરીને બીજી સ્મૃતિ રૂપી પાપ, જો દયા હતી, દયા રૂપી પાપ, એ પાપે કરીને એને જન્મ આવ્યો. આ જન્મ આવ્યો એટલે ભગવાન સિવાય રખે બીજે પ્રીતિ ન થાય એવા હેતુથી એને ભગવાન સિવાય બીજે ક્યાંય મન રાખ્યું નહીં. હવે હું તમને કહું, આપણે કેમ કરવી? ભરતજીની વાત તો સાંભળવી, પણ આપણે જાણી જોઈને આપણે ગાંડા કાઢવા છે. આપણે ગાંડા કાઢી છીએ રક્ષા જાણી જોઈને કે ખોટામાં જ જાજુ ખોટી થવું છે. જોગી સ્વામી એવું કહેતા હતા કે મેં જીવનમાં, અને પુરાણ પ્રેમ પ્રકાશ સ્વામી એવું કહેતા હતા કે જોગી સ્વામી એવું કહેતા કે મારે ભગવાન વિના નો હાલે, ભગવાનને મારા વિના નો હાલે. અને પુરાણી સ્વામી એવું કહેતા હતા કે મેં નાનપણથી આમાં બીજું કઈ નાખ્યું જ નથી, એટલે મને રાત બી ભગવાનને સાધુના સપના આવે કે બીજું કચરું નાખ્યું જ કચરાના સપના આવે ને. તો ક્યાં મહાપુરુષોના આદર્શ જુઓ, એને મનમાં ભગવાનના સંતોના ચરિત્રનું ચિંતન કર્યું છે. ચરિત્ર રૂપી જાળામાં મનને ગૂંચવી રાખ્યું છે, ને આપણે સંસાર રૂપી જાળામાં ગૂંચવી રાખ્યું છે. રસ જ આપણને સંસારમાં છે, એવો સત્સંગમાં નથી. અને ઘણા સંતો એવું કે ભાઈ ભરતજીને ત્યાં ગયા ત્યારે પછી કોઈ સંતોનો સમાગમ નહોતો, જો સાધુનો સમાગમ હતો, મૃગલીના બચ્ચામાં પાછો વાળી અને ભગવાનમાં જોડે. એમ કરીને સત્સંગની પ્રાધાન્યતા ઠીક છે, પણ ભગવાન સ્વામિનારાયણ કંઈક બીજું કહે છે. એ એક સત્સંગની પ્રધાનતા દર્શાવવા માટે એક એંગલ છે, એ ઠીક છે. મારે સ્પષ્ટ કહે છે કે ભરતજીએ જાણી જોઈને ભગવાન સિવાય બીજે પ્રીતિ ન રહે એટલે ભગવાનમાં મન રાખ્યું. અને હું તમને કહું કે આજે પણ હું તો કુલાશ્રમની યાત્રાએ ગયો છું, તમે પણ ગયા હશો તો તમને પણ ખ્યાલ હશે કે ભરતજીએ જળ ભરત વખતે પણ સત્સંગ નથી કર્યો. હા, રઘુગણને કીધું, અને રઘુગણે ભરતજીની વાત માની. આખી છે કે જ્યાં સુધી જીવ મોટા પુરુષની ચરણને માથે નથી ચડાવતું ત્યાં સુધી બુદ્ધિ નિર્મળ ન થતી. એને પગ ચડાવ્યો અને એ મૃગલું હતું, એ રઘુગણ રાજાનો ઉદ્ધાર થઈ ગયો, એનું કલ્યાણ થયું. અને ભરતજી જ્યાં હતા ત્યાં આખા ભગવાનમાં વૃત્તિ રાખી અને એનો ઉદ્ધાર થયો. વસ્તુ છે સ્મૃતિ નહીં. બીજા જન્મે જળ ભરતે બીજા જન્મે કોનો સત્સંગ કર્યો હતો?
પણ સ્મૃતિ રાખી હતી. એટલે સત્સંગનું ફળ પણ ભગવત સ્મૃતિ છે. અને જો સત્સંગે તમને ભગવત સ્મૃતિ તોડાવતો હોય તો સત્સંગમાં કુસંગ છે. સત્સંગનું ફળ શું છે? અને સાગર ગ્રંથમાં તો આ વસ્તુ 1000 વાર કીધી છે કે હરિ કી સ્મૃતિ કરના જવું, સત્સંગ સોય કહાવત સોઉ. અને હરિબેન ઓર સ્મૃતિ જો કહાવે, કુસંગ નામ તાકો રહાવે. ભગવાન વિનાની બીજી સ્મૃતિ જ કુસંગ છે અને ભગવાનની સ્મૃતિ એ જ સત્સંગ છે. આવું તો સેંકડો વાર સાગર ગ્રંથમાં લખ્યું છે. આપણે સત્સંગ કોને સમજવી છે? આપણે આ કરવી છે કે આ સત્સંગ નથી. આશીષભાઈ, આ સત્સંગ નથી, આ સત્સંગની ચર્ચા છે. સંગ તો આપણે દેહનો છે, કુસંગનો છે. સંગ તો અસતનો છે. એટલે અસત માટે બધું અહીંથી નીકળશું એટલે અસત માટે સત બધું ભૂલાઈ જાય છે. એટલે સત એવા આત્માને સત એવા પરમાત્મામાં જોડવું એ સત્સંગ છે. અને એ આપણું વ્યક્તિગત ફરજ છે. સરસ મજાની તમારા પોઈન્ટ ઉપર બીજી પોઈન્ટ વાત કરું કે ઓલો સિદ્ધ મહાત્મા બીજી જગ્યાએ ગયા ચિંતામણી લઈને, અને એને ત્યાં ચિંતામણી લઈને ગયા ત્યારે એક ભાઈ દુકાન ચલાવતો હતો. તેને કીધું કે જો આ મારી પાસે ચિંતામણી છે અને આને અડાડો ને હોનું લોઢણ તો હોનું થઈ જાય. એમ કરીને એની દુકાને લોખંડનો કિલ્લો હતો એને અડાડ્યો કે જો આ હોનું થઈ ગયું, આ તારી માટે 6 મહિના મૂકતો જ આવશું, તું આનો યુઝ કરજે. એમ કહીને મૂકીને એ ફરી ટોટલે મૂકવાનું કહી ગયો. સારું તો મૂકો, પછી હું યુઝ કરીશ. હવે ઓલાને તો વિશ્વાસ નહોતો, ખાલી કીધું જ તું કે આ ચિંતામણી છે બરાબર. આને તો પ્રેક્ટિકલ કરીને ગયા તો એને નો યુઝ કર્યો. 6 મહિના આવ્યો તોય તે ધૂળે ઢળતો રહ્યો. એમ જેને સત્સંગ જ નથી એને તો ચિંતામણીની ખબર જ નથી. આ સત્સંગ ચિંતામણી છે, મનુષ્ય દેહ ચિંતામણી છે, સાધુનો સમાગમ ચિંતામણી, કલ્પવૃક્ષ છે. આપણને ખબર છે કે આને અડશું તો આનું, અને આપણને કરી દેખાડ્યું છે કે જો વાલીઓ લૂંટારો હતો સત્સંગ કરીને ચિંતામણીથી કચરો કંચન થઈ ગયો. નારદ જે દાસીપુત્ર હતા સત્સંગ કરીને દાસીપુત્રમાં દેવર્ષિ થઈ ગયા. અનેક તર્ક વિતર્કથી ભરેલો નરેન્દ્ર રામકૃષ્ણ પરમહંસના યુગમાં આવતા હિન્દુ ધર્મનો તારક સ્વામી વિવેકાનંદ સ્વામી બની ગયા. શિવરાજને માણાને ચીરનારા જોબન પગી મુક્તાનંદ સ્વામી જેવાનો સત્સંગ કરતા ભક્તરાજ જોબન પગી બની ગયા. એકાદશી દિવસે માંસ ભક્ષણ કરનારો અભેસી ધ્યાની અભેસી થઈ ગયા ગોપાળાનંદ સ્વામી યોગમાં આવતા. અનેકની હત્યા કરનારો વડોદરાનો ઢુંડુબા ગોપાળાનંદ સ્વામીના સમાગમમાં આવતા સમાધિ નિષ્ઠ બની ગયો. આપણને ખબર છે કે સત્સંગે કરીને આવા થયા છે તોય આપણે એનો યુઝ નથી કરતા. પ્રેક્ટિકલ દેખાડીશ તો યુઝ નથી કરતા. એટલે કોઈ વસ્તુ હોવાથી લાભ મળતો નથી, આપણે લેવો હોય તો મળે. એક રાજા હતા ગોપાળાનંદ સ્વામી સરસ એક ટુકડી વાત કરતા હતા. તો ખૂબ સાધના આરાધના કરી અને ભગવાનનો અનુભવ કર્યો. પછી ભગવાન કહે છે કે માગ ધર્મેશભાઈ જે માગે એ આપું. શું નામ છે તમારું? તુષારભાઈ. રાજાને ભગવાનના દર્શન ત્યાં કરવા છે તમારે? કરવા જોઈએ ને. મોબાઈલ ના કરવા છે કે મહારાજ ના કરવા છે? અત્યારે આ મોટો પ્રોબ્લેમ થઈ ગયો. હા, એટલે આપણે ખરાબ કરતા હોય ને ત્યારે જ ભગવાન યાદ નથી કરતા, પણ હારા બેઠા હોય ત્યારે મોબાઈલ ને જ યાદ કરીએ. એટલે મોબાઈલમાં વૃત્તિ રહે પા ભાગની મહારાજ માં રહેતી હોય તો પુરુષોત્તમ અનુભૂતિ થઈ જાય. આપણે જોયું મોબાઈલમાં શું આવ્યું છે એ જોયું. મહારાજે મને શું કીધું એ જોયું. વચનામૃત વાંચે, શિક્ષાપત્રી વાંચે. એટલે આપણે એટલી વૃત્તિઓને આપણે એટલી જગતમાં આપણી વૃત્તિઓને બહેકાવીએ છીએ, પછી કહીએ છીએ કે સ્વામી ભગવાનની અનુભૂતિ હું કામ નથી થતી. અને અનુભૂતિ માટે કર્યું હું? તમે સાંભળો, બોલે થોડુંક કેટલાય સારા કર્મ કર્યા હતા તોય કે આ મૃગલીની માં મરી ગઈ હોત ને તો બચ્ચું રમાડવા થાય. એને જન્મ આપ્યો, એનો જન્મ ફેલ કરી નાખ્યો. આપણે જે ભરતજીએ ભૂલ કરી આપણે, અને એની તો 4 જન્મે પૂરું થઈ ગયું. આજે એ તો પુરુષોત્તમના ધામમાં બેસીને ભગવાન જેવો આનંદ માણે છે. આપણું ક્યારેક વિચારો તો
આ ભરતજીની વાત કરવાની નથી, એનો તો ઉદ્ધાર થઈ ગયો. આપણે હજી નથી થયો. આપણે તો એમાં કેટલી ભૂલો કરી છે અને એને કારણે તો આપણે આવ્યા છીએ. તે બાબત છે. ભગવાનને દર્શન દીધા તુષારભાઈ. રાજા કે માગ કે પ્રભુ તમે મને દર્શન દીધા ને તો મારે આખા નગરની પ્રજાને તમે દર્શન આપો, કૃતાર્થ કરો. ભગવાન કે રાજા તારી વાત તો સાચી છે, પણ કઈક બીજું માગ ને. ના ના, મારા આખા નગરની પ્રજાને, મને હું પ્રજા વત્સલ છું, મારી આખી નગરની પ્રજાને દર્શન થાય એવું કરજો. ભગવાન કે બહુ સારું, એક કામ કરજો, આવતા સોમવારે હું ઓલ્ડો તમારા ગામથી 10 કિલોમીટર દૂર પર્વત છે, પર્વત ઉપર ઉભો રહીશ, એટલે તમે આખા નગરના બધા જણોને દર્શન થાય ઊંચેથી. લેખાને મારા દર્શન થાય, તમે આખી પ્રજાજનોને બોલાવીને આવજો. રાજા તો ખુશ થઈ ગયા કે ભગવાને તથાસ્તુ કીધું, અમારા આખા નગરની પ્રજાને ભગવાનના દર્શન થાય છે. એને તો નગરનો ઢંઢેરો પીટાયો કે સાંભળો સાંભળો સાંભળો, અનંત ભુવનના નાથ, જે આમ સુદર્શન ચક્ર લે તો કરોડો બ્રહ્માંડો ચક્રાવે ચડાવે, જેના રૂમાડે રૂમાડે અનંત કોટી બ્રહ્માંડો, બ્રહ્માંડની કાયા નિર્મિત માયા, રોમ રોમ જાકો ભેદ બધે, આવા ભગવાનના તમને બધાને દર્શન થવાના છે. માટે બધા આપણા કામથી પૂર્વ દિશામાં મોટો પર્વત છે, એ પર્વતે બધા આવવાનું. અને આગલે દિવસે તો રાજાએ પતાહા વેચાવ્યા અને કીધું કે આજને આખો દિવસની તમારી કમાણી થશે એ રાજ તરફથી મફતમાં આવજો, તો પ્રજાજનો બધા આવજો, તમારું કામ છોડીને આવજો. તમારા કામ કરતા તમે રોજનો રૂપિયો કમાતા છે, તો આજનો દિવસે જે આવશે 10-10 રૂપિયા ભેટ આપવામાં આવશે. હવે રૂપિયાના 10 રૂપિયા મળવાના એટલે બધા ગયા તો ખરા, પણ એ પર્વત આવતો ને વચમાં બીજા નાના 4 પર્વત આવતા. ધર્મેશભાઈ બીજા 4 પર્વત આવતા. પેલા પર્વત આવ્યા તાંબાના સિક્કા હતા, એટલે બધા લેવા જ માંડ્યા. રાજા કે હાલો ભગવાનના દર્શને જ આવવાનું. અરે પણ કે રાજા રૂપિયાના 10 રૂપિયા આપીને કરતા હા કેદી મળે, અડધા ગાંઠી બાઈક વ્યાતા થઈ ગયા કે ભગવાનના દર્શન તો પછી થશે, પૈસાનો ઢગલો ક્યાંક મળે. અડધા આગળ તો ચાંદીના સિક્કાનો ઢગલો દેખાણો, પર્વત દેખાણો. હા, અડધા 30% એમાં ગયા, 20% આગળ ગયા તો હોનામોરનો ઢગલો દેખાણો, હોનામોરનો પર્વત દેખાણો. તો ભગવાન હતા ને એકય નો આવ્યું કે રાજા પાસે પછી જઈશું, ભગવાનના દર્શન તો કોઈ હોનામોર ક્યાંથી મળે. રાજા 10 રૂપિયા આપવાનું, આ એક પહાડી બાંધી જઈશું, આખી જિંદગી હાલશે. હવે રાજા ને રાણી 2 જ વિદ્યા. કેટલા વિદ્યા? રાજા ને રાણી 2. આગળ ગયા તો હીરાનો ઢગલો દેખાડો. રાણી કે રાજા કે તું તો હા હીરા, આ આખો ખજાનો ભરાઈ જશે અને પછી તમે નહીં વરો, તમારી જેવા બીજા કેટલાય મળી જશે. આ હીરા નથી. ભગવાન મંદ મંદ હસતા કે હું તો ક્યારનો તમારી ઇંતજાર કરતો હતો, હમણાં આ નગરના મહારાજા આખા નગરજનોને લાવશે, મારા દર્શન કરીને ધન્ય ભાગ મળશે. અરે પ્રભુ, એ તાંબાના ચાંદીના હોનાના હીરાના ઢગલામાં મારી પટરાણી શીખે ગયા. આ એક્ઝામ્પલ આપીને ગોપાળાનંદ સ્વામી સમજાવતા હતા કે ભગવાનને પામવાની વાત થાય ને તો હવે એમ થાય ભગવાન મળે થારું, પણ કેટલાક તુચ્છ વિષય રૂપી તાંબાના સિક્કામાં લેવાઈ જાય. તુચ્છ વિષય કે સમજો વ્યસન છે, વ્યભિચાર છે, ન ખાવાનું, અભક્ષ્ય ભક્ષણ કરવું, આ તુચ્છ છે. એની માટે જિંદગી બગાડી નાખે છે. અમુક હારા વિષય માટે બગાડે છે, ભોગ માટે જ બગાડે છે, એ ભાગી જાય ભગવાનથી. અમુક માન સન્માન એ હીરા છે, અરે સોનાના ઢગલા છે. અને અમુક માણસો ઈ સિવાય જાહો જલાલી, પદ પ્રતિષ્ઠા, મોટો મારે અમુક હોદ્દો મેળવવો છે, સીએમ કે પીએમ કે કલેક્ટર કે કમિશનર કે હોદ્દા માટે જિંદગી કરતી નાખે છે. અને આવી રીતે ખોટામાં ખોટી થાય તે સાચો હાથમાંથી છટકી જાય છે. અને એકવાર મનુષ્ય જન્મ ગયો
પછી ફરી મનુષ્ય જન્મ એમ જલ્દી મળતો નથી. પણ માણસને પોતાના મનુષ્ય જન્મની કિંમત નથી. મેં કીધું ને કે આત્મા ને બોડી એમાં કિંમત કોની છે? આત્માની. પણ આપણે જીવવી શીખવાની માટે બોડી. ખબર જ છે કે આ શરીરમાંથી આત્મા નીકળી જાય છે તો આપણી બોડી સંસારની ચિત્તામાં ચપટી રાખ સિવાય કઈ નહીં. જે રાખ ને ખાખ થઈ જવાની છે એની જિંદગી ખાખ કરી નાખી અને કરવાનું રહી જાય છે. અને હું તમને કહું કે આ દુનિયામાં ચક્રવર્તી સમ્રાટ કેટલા થયા છે અત્યાર સુધીમાં? સેંકડો થયા છે ને. મોટા ઉદ્યોગપતિ ધનપતિ કેટલા થયા છે? કોઈના પાંયડી આપણી દુનિયા સાદી ગુજરાતી કહેવત છે કે જરા જમીનને જોડ તો એની જગ્યાને છોડ. મનર બાપા સમજાય છે? જરા એટલે હું પૈસો, જમીન એટલે પ્રોપર્ટી, જોડવું એટલે પત્ની, સ્ત્રી. કોઈ પણ ઝઘડો ઘરનો હોય, જ્ઞાતિનો હોય, ગામનો હોય કે મોટો હોય, આ ત્રણ સિવાય ચોથાનો હોય કયો? ચોથો ઝઘડો હોય કયો? હવે જે સ્ત્રી કરોડના માથા કપાઈ નાખી હું આપણને સુખ આપવાની છે? જે પ્રોપર્ટી માટે કરોડના માથા કપાઈ જાય એ આપણને શું સુખ આપવાનું છે? જે પ્રોપર્ટી અનેક વાર માણસ કોકને લૂંટે છે, માણસને લૂંટે છે કે સંપત્તિને લૂંટે છે? કોને લૂંટે છે? એનો જ આપણને મોહ છે. સાચું ક્યાંથી મળે? ક્યાંથી? એટલે આ એક્ઝામ્પલ આપીને ગોપાળાન સ્વામી એવું સમજાવતા હતા કે તમારી હારે બધા હોય એને હારે રાખવાનો બહુ મોહ ન રાખો. કેમ છે? ઈશ્વરના દરબારમાં દેહ ભાવ પણ છોડવો પડે છે. આપણે જે દેહ માટે જિંદગીની રોજની 24 કલાકના દિવસમાં દેહ માટે આપણે 18 કલાક આપતા હોઈએ. કેટલી? 18. એ દેહ હારે ન થવાનો, આપણા ઇન્દ્રિયો અંતઃકરણ હારે ન થવાનો. માટે આત્મકલ્યાણ કરી લો. જરા ચેતીને ભક્તિનું ભાતું ભરો. ક્યાંક જીવનું કલ્યાણ કરો. મનુષ્યનું આયુષ્ય અલ્પકાળ તે પણ કાપે છે સદા કાળ વ્યાળ. ચેતી શકો તો ચિત્ત માહી ચેતો, થશે નહીં તો પછીથી ફજેતો થશે. અને પછી પાછળથી એકવાર વયું ગયું પછી પાછળથી પસ્તાવાથી કાંઈ હાથમાં રહેશે નહીં. માટે ખોટો મોજશોખ પણ મૂકો. મોજશોખ પણ અધોગતિ કરાવે છે. ક્રિકેટનો શોખ છે એ કટણાઈ કરાવે. યાદી આવી જાય એટલે બીજો જન્મ આવે. ઓલાને ખાલી મૃગલીનું બચ્ચું રમાડવાનું, એક મૃગલીનું બચ્ચું એમ કઈ રૂપિયા નહોતા આપી દેવાનું. પણ ભરતજીને સિંહણદીપના રાજા હતા એમ બચ્ચું રમાડ્યું હોત તો સારું જો જન્મ આવ્યો. સારા કર્મ હતા એટલે ભગવાનને ત્યાં આવ્યો, પણ ખરાબ કર્મનું ફળ ભોગવવું તો પડ્યું. એટલે લખ્યું છે ગીતાજીમાં સ્પષ્ટ ભગવાન કહે છે કે અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. શુભ કે અશુભ બે કર્મ ભોગવવા પડશે. ન ક્ષીયતે જન્મ સતેરપી વિના ભોક્તમ સુકર્મણા. 100 જન્મ જાય, અરે કોટી જન્મ જાય તો તમારું કર્મનું ફળ સારું મોડું ભોગવ્યા વિના ક્ષય નથી પામતું. પુરુષોત્તમના શરણે જ આવવાથી જ એનો ઉદ્ધાર થાય છે. માટે આવા આપણે શરણ સ્વીકારવા જેવા ગંગાધણી હરિકૃષ્ણ મહારાજ મળ્યા છે. મોટા મોટા સંતોનો યોગ છે. આવો દિવસ સત્સંગ છે તો સત્સંગ કરી જીવનમાં અલૌકિક રંગ લાવી આપણો જન્મ સફળ કરી લેવો. અસ્તુ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.